નમસ્કાર મિત્રો, ડૉક્ટર સીવી રામન અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એના વિશે આપણે જોવાના છીએ. તો સીવી રામન 7 નવેમ્બર 1888 તમિલનાડુમાં જન્મ થયેલો. પ્રકાશ અને ધ્વનિ તરંગોનો એમને અભ્યાસ કર્યો હતો. 1921 યુરોપની ટૂર ઉપર જ્યારે જઈ રહ્યા હતા ત્યારે એમને પ્રશ્ન ઉઠ્યો કે દરિયાનું પાણી બ્લુ શા માટે છે, અને ફાઇનલી 28 ફેબ્રુઆરી 1928 એમને રામન અસરની શોધ કરેલી, અને આ શોધ બદલ 1930 એમને ભૌતિકશાસ્ત્રનો નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો. આપણા માટે ગર્વની વાત છે. 1987 28મી ફેબ્રુઆરીથી આપણે આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરીએ છીએ. આ વખતનો જે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે એની થીમ છે વિકસિત ભારત માટે મહિલા વૈજ્ઞાનિકોનું યોગદાન. 4 કેટેગરીમાં વિજ્ઞાનના પુરસ્કાર પણ આપવામાં આવવાના છે આ વખતે. શા માટે આપણે આ ઉજવીએ છીએ? સંગીતના સાધનો સાથે એમનો ઘેરો લગાવ હતો. વિદ્યાર્થીઓની અંદર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી, નવી શોધો, ટેકનોલોજી વિશે જાગૃતિ થાય એટલા માટે ઉજવણી આપણે કરીએ છીએ. એવું કહેવાય છે કે આજની જિજ્ઞાસા એ આવતીકાલની શોધ છે, માટે પ્રશ્ન પૂછો, અવલોકન કરો અને સત્ય શોધો. આભાર. હું જીતેન્દ્ર પટેલ આપ સર્વને વિજ્ઞાન દિવસની શુભેચ્છા આપું છું.